ચાલો આજે એક એવી વાત કરીએ, એવી વાર્તા અને એની પાછળનું વિજ્ઞાન સમજીએ જે આપણને શીખવે છે કે કેવી રીતે મહેનત અને સાચી વિચારસરણીથી આખું જીવન બદલાઈ શકે છે. આ કહાણી છે નીરજની, એક એવા છોકરાની જેણે પોતાનું નસીબ જાતે લખ્યું. પણ શું આવું ખરેખર બને? શું ખાલી મહેનત કરવાથી ભાગ્ય પલટાઈ શકે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે નીરજના જીવનની સફરમાં જોડાઈશું. એક સફર જે એક સામાન્ય ગામડાના છોકરાથી શરૂ થઈને એક પ્રેરણાદાયક વ્યક્તિ સુધી પહોંચે છે. તો આપણી વાર્તાનો પહેલો અધ્યાય શરૂ થાય છે નીરજના બાળપણથી. એવો સમય જ્યારે ભવિષ્યની કોઈ જ ચિંતા નહોતી અને આખો દિવસ બસ રમવામાં જ જતો હતો. તો આ છે નીરજ, એક સુંદર મજાના ગામડામાં રહે છે. હવે છોકરો તો બુદ્ધિશાળી હતો, પણ ભણવામાં એને જરાય રસ નહોતો. બસ આખો દિવસ દોસ્તો સાથે રમ કરવાનું અને મસ્તી કરવાનું. અને હોમવર્ક, અરે એ તો જાણે એનો સૌથી મોટો દુશ્મન. એના માતા પિતા જે ખેતરમાં પરસેવો પાડીને મજૂરી કરતા એને ભણવા માટે ઘણું કહેતા, પણ નીરજ શું કરે, બસ હસીને એમની વાત ટાળી દેતો. અને પછી જીવનમાં એક મોટો વળાંક આવ્યો, પરીક્ષા. બીજા બધા વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા, પણ આપણા નીરજભાઈ માટે તો જાણે કંઈ બદલાયું જ નહોતું. એ તો હજી પણ રમવામાં જ મગ્ન હતો. એને કદાચ ખ્યાલ જ નહોતો કે આ બેદરકારી એના પર કેટલી ભારે પડવાની હતી. હવે આપણે વાર્તાના એવા ભાગમાં જઈએ છીએ જ્યાં નીરજને જિંદગીનો સૌથી મોટો પાઠ મળવાનો હતો. એક એવી ક્ષણ જેણે એનું જીવન કાયમ માટે બદલી નાખ્યું. પરિણામનો દિવસ આવ્યો અને થયું પણ એ જ જેનો ડર હતો. નીરજ નાપાસ થયો. એના બધા જ દોસ્તો પાસ થઈ ગયા હતા અને એ એકલો જ રહી ગયો. શરમ અને દુઃખથી એની આંખો ભરાઈ આવી. આ એની જિંદગીની પહેલી મોટી હાર હતી અને એણે એને અંદરથી હલાવી દીધો. એવા સમયે એના માતા પિતાએ એને ધમકાવવાને બદલે પ્રેમથી સમજાવ્યો અને એમના શબ્દો નીરજ માટે સંજીવની જેવા સાબિત થયા. દીકરા, હાર કોઈ અંત નથી. મહેનત કરીશ તો સફળતા જરૂર મળશે. બસ આ શબ્દોએ નીરજના મનમાં એક નવી આશા, એક નવી આગ જગાવી દીધી. અને જો આ વાત કંઈ ખાલી વાર્તા પૂરતી નથી. ઘણા બધા રિસર્ચ પણ એ જ કહે છે કે મા બાપનું પ્રોત્સાહન વિદ્યાર્થીઓની સફળતામાં બહુ મોટો ભાગ ભજવે છે. એટલે નીરજને જે હિંમત મળી એ વૈજ્ઞાનિક રીતે પણ સફળતા માટે એકદમ જરૂરી પરિબળ છે. આ ઘટના પછી નીરજના મનમાં જે મોટો બદલાવ આવ્યો ને, એને મનોવિજ્ઞાનની ભાષામાં માઇન્ડસેટ શિફ્ટ કહેવાય છે. પહેલાં એ ફિક્સ્ડ માઇન્ડસેટમાં જીવતો હતો. મતલબ કે એ માનતો કે બુદ્ધિ તો જન્મથી મળે, એને બદલી ના શકાય. પણ હવે એ ગ્રોથ માઇન્ડસેટ તરફ જઈ રહ્યો હતો. એ માનવા લાગ્યો હતો કે મહેનતથી બુદ્ધિ અને આવડત બંને વધારી શકાય છે. અને નિષ્ફળતા એ અંત નહીં, પણ શીખવાની એક સુવર્ણ તક છે. સારું, તો પોતાની ભૂલ સમજાયા પછી નીરજે એક નવો રસ્તો પકડવાનું નક્કી કર્યું. આ અધ્યાય છે એની મહેનત અને એના મક્કમ નિર્ણયની શરૂઆતનો. અને એણે ખાલી વિચાર્યું જ નહીં, તરત જ કામે લાગી ગયો. સૌથી પહેલાં એક સરસ મજાનું સ્ટડી ટાઈમટેબલ બનાવ્યું. રોજ ભણવાનું શરૂ કર્યું અને જે વિષયો અઘરા લાગતા હતા ને એમાં શિક્ષકોની મદદ લેવામાં જરા પણ શરમ ન રાખી. અને સૌથી ખાસ વાત, એણે ભણતર અને રમતગમત વચ્ચે સરસ બેલેન્સ બનાવ્યું. આ એકદમ પ્રેક્ટિકલ અને અસરકારક પ્લાન હતો. નીરજે જે કર્યું એ ખરેખર કોઈ પણ કરી શકે છે. આળસને હરાવવા માટેના કેટલાક ગોલ્ડન રૂલ્સ છે. 1. રૂટીન બનાવો. ધ્યાન ભટકાવતી વસ્તુઓને દૂર કરો. નાના ગોલ સેટ કરો. અને હા, જરૂર પડે ત્યારે મદદ માંગવામાં બિલકુલ ખચકાવું નહીં. આ બધી ટિપ્સ રિસર્ચ પર આધારિત છે અને જીવનમાં ગમે ત્યાં કામ લાગી શકે છે. તો નીરજની આટલી મહેનતનું શું પરિણામ આવ્યું? ચાલો જોઈએ. આ વિભાગ આપણને બતાવે છે કે જ્યારે મહેનત અને આત્મવિશ્વાસ ભેગા થાય છે ત્યારે કેવા ચમત્કાર થાય છે. ફરી પરીક્ષાનો સમય આવ્યો, પણ આ વખતે નીરજ ડરેલો ન હતો. બિલકુલ નહીં. એ તો આત્મવિશ્વાસથી ભરેલો હતો. અને પરિણામ? અરે વાહ! એ ખાલી પાસ જ ન થયો, પણ બહુ જ સારા માર્ક્સ સાથે પાસ થયો. આ એની મહેનત અને એના બદલાયેલા માઇન્ડસેટની સાચી જીત હતી. આ ગ્રાફ જુઓ. એ નીરજની વાર્તાને વૈજ્ઞાનિક રીતે સાચી સાબિત કરે છે. 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ પર એક અભ્યાસ થયો હતો, જેમાં જાણવા મળ્યું કે જે વિદ્યાર્થીઓ ગ્રોથ માઇન્ડસેટ રાખતા હતા, મતલબ કે જેઓ માનતા હતા કે મહેનતથી વધુ હોશિયાર બની શકાય છે, એમના ગ્રેડ્સ સમય જતાં સતત સારા થતા ગયા. આ સ્પષ્ટ બતાવે છે કે આપણી વિચારવાની રીત અને પરિણામ વચ્ચે સીધો સંબંધ છે. ગ્રોથ માઇન્ડસેટના જે એક્સપર્ટ છે, કેરોલ ડ્વેક,
એ પણ કહે છે કે આવા માઇન્ડસેટવાળા વિદ્યાર્થીઓને હોશિયાર દેખાવાની ચિંતા નથી હોતી, એટલે જ તેઓ વધારે પડકારોનો સામનો કરે છે, લાંબા સમય સુધી પ્રયત્ન કરે છે અને હારમાંથી જલ્દી ઊભા થઈ જાય છે. નીરજે પણ તો બરાબર આ જ કર્યું હતું. એ નિષ્ફળતાથી ડર્યો નહીં, પણ એમાંથી શીખ્યો. પણ નીરજની વાર્તા અહીં જ પૂરી નથી થતી. આ તો બસ એક શરૂઆત હતી. હવે આપણે જોઈશું કે એણે લાંબા ગાળે કેવી સફળતા મેળવી અને કેવી રીતે બીજાઓ માટે એક મિસાલ બન્યો. વર્ષો બીતતા ગયા. નીરજ ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં ગયો, એક સારી નોકરી મેળવી, પોતાના પરિવારને આર્થિક રીતે સપોર્ટ કર્યો અને સૌથી અગત્યનું, એ પોતાના મૂળને ક્યારેય ન ભૂલ્યો. એણે પોતાના ગામની શાળાના વિકાસ માટે દાન પણ આપ્યો અને આજે એ ગામના બાળકોને ભણવા અને મોટા સપના જોવા માટે પ્રેરણા આપે છે. અને આ છે નીરજનો સંદેશ, જે એના આખા જીવનનો સાર છે. એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી વાક્ય: મહેનત જીવન બદલી શકે છે. એ આ વાત ખાલી કહેતો નથી, એનું જીવન પોતે જ આ વાતનો સૌથી મોટો પુરાવો છે. તો નીરજની વાર્તામાંથી આપણે સફળતાની સાચી ચાવીઓ શીખી શકીએ છીએ. શિક્ષણ પાયો છે, મહેનત એ ચાવી છે, આત્મવિશ્વાસ એ શક્તિ છે અને દરેક નવો દિવસ એક નવી તક છે. આ મુદ્દાઓ ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ જીવનમાં દરેક વ્યક્તિને કામ લાગે એવા છે. અને છેલ્લે આ સવાલ આપણા બધા માટે છે. નીરજે પોતાની હારને જીતમાં ફેરવી દીધી. આપણે પણ આપણા સપના પૂરા કરી શકીએ છીએ. તો એ સપનાને સાકાર કરવા માટે આપણું પહેલું પગલું કયું હશે? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.